રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં છો? સ્વાગત છે મારું નવા બ્લોગમાં. તો આપણે ઘરે જોયા હતા કાલ સાંજે તે લગ્નમાંથી તડકો સાંજો ઓસરીમાં બેઠા બેઠા પંચાયત ચાલુ છે. ગઠાબાન જવાનું મવા દવાખાને, તો કહે છે કે જાવ તું હોતે. તો હવે જોઈએ જાવ છું કે નહીં. દક્ષુ બાબા કેટલા જણા છે? આજો ઈ તો અહીંયા રહે દક્ષ દક્ષુન માં દીકરો બે સરજુ ચાર આવ્યા સરજુન ચેનલ છે યુટ્યુબ પર, સર્ચ કરજો. શું છે સરજુ? સરજુ વ્લોગ્સ 1204. તો અવશ્ય મુલાકાત લેજો સરજુની ચેનલની. આ જો બેઠે બેઠે પંચાયત, હજી નાસ્તો કરવાનું, નાસ્તો ચાલુ હતો, નાસ્તો કરી રાખते हजी. ये देखो ये पांडा हमारा सो रहा है. હા કાલ ને લખાઈ નાખજે એક ડબ્બા. આયા ફોન ચાલુ છે અને આયા કામ ચાલુ છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. यू वेरी चालाक. ये चालाक છે, ચાલાક. તો ચાલો ફાઇનલી આપણે જોઈએ છીએ મહુવા. દખોડી ગઠાને દવા લેવા, હું ગઠા દે મારા મમ્મી બાબુડી. અને જાગી ગયા છે અમારા પેંડા ભાઈ. જો જો પેંડો જાગી ગયો છે. પેંડો દખો એ દક્ષુ જો આયા દખડી. તો હાલ આપણે સાહેબ મહુવા દવાખાને. તો ચાલો આઈ એમ રેડી. આ બાઈ જાય છે, ક્યાં જવાનું? ઝીંઝુડા મોટી. અમે જઈએ દવાખાને. આજ આપણે જો કે બંગલાનો બ્લોગ ઉતારવા જવાનો હતો, પણ કાંઈ મેળ આવ્યો નહીં. હવે જોઈએ આજ બેસી જાઉં તો નહીં, કાંઈ વાત નહીં. બાકી જો કાલનું બેસવાનું હશે તો આપણે બંગલે બ્લોગ બનાવવા જવાનું છે. અમારા ગામનો બંગલો બતાવીશું તમને. દક્ષુડા દક્ષુ જાગી ગયો છે મારું. દક્ષુ એ પેંડા પેંડા દક્ષુડો છે પણ મને પેંડો કહેવાની મજા આવે છે. એ પેંડા હા જો મારી મમ્મી. રાધે 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 રાધે. દક્ષુ રાધે રાધે બોલતો ભાઈ. દક્ષુ રાધે રાધે કરો. જો દાંત કરે રાધે રાધે. દાંત કાઢે છે હજી દક્ષુભાઈ. રાધે રાધે કરતા વાર લાગશે. તું કાઢે બોલ. હા એની મમ્મી જો રાધે રાધે કાઢે બોલીશ. તું રાધે રાધે કાઢે બોલીશ. દક્ષુ સુલો 1 કલાક થશે કે ઉતારવા. બોલવાનું હવે જગી ગયો છે. બોલવાનું ને ભાઈ તું બોલવાનું ને. ચાલો ત્યારે હવે અમે જઈ મવા, અને આ જાય છે મઢે ઝીંઝુડા, અને આ બધા ઘરે છે. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તો અમે અડધેથી પાછા વહી આવ્યા. અડધેથી વહી આવ્યા પાછા, કેમ કે ત્યાં ડૉક્ટર છે નહીં, તો પછી જવાનું કેન્સલ થઈ ગયું. તો હાલો આપણે જઈશું. આજે હું બંગલો બતાવીશ અમારા ગામનો. કોને કોને જોવો છે કેજો. આજે હું પહેલી વાર જવાનું છું, હું ક્યારે ગઈ નથી. દક્ષુડું જો હા દક્ષિણ જવાનું છે. કાં જવાનું છે? દક્ષિણ મામાને ઘોડે જાય છે. કા દક્ષુડી એ દક્ષુડા બોલો ફોન કરો તો કે તે બસ વાળાને પૂછી તો જો જો
જો દક્ષુ જ્યાં ફોન કરીશ ને મારુતિ લખાઈ નાખે તાર પપ્પા ત્યાં જ દક્ષુ નજર કરશે. દક્ષુ થઈ ગયો છે ફોન નો હેવાય. મારુતિમાં ઠાઠે છે હે કાલમાં રવા મિનિટ તો દક્ષુ ઠાઠે છે કાલમાં લખાવો છે એમ કે જોવાનું તો કે દસ્તા જો આ બેન વાટે છે ઊભા થાય ને એટલી વાર છે આપણે જવાનું છે બહાર. અમારા ગામનો બંગલો છે ને તે ખબર નહીં એવું કારે ઊભા થાય. વાગી ગયા છે 4, બની ગયો છે ચા અને આવી ગયા છે પાઉં. તો આવી જાવ ચા પીવા. હવે ચા પીને જ આવી મેં કીધું. ટાટામાં છે ઊનું તો આપણે બંગલે ગયા હતા બ્લોગ બનાવતો વૈયા અત્યારના. અને રીંગણા ઉતરવાના છે. કેટલા બધા છે. ઓળો બનાવી ચાલો આજ ઘરના રીંગણાનો. આવી જાવ ઓળો ખાવા. હીરા લાખા ટમેટાનું શાક કરાય ઝીણાનું. ટમેટામાંથી બી કાઢી સવાણું ને એવું બધું ભરીને બનાવે. તૂટતાય નથી મારથી તો. તૂટું ઝીણા ઝીણા રીંગણાનું શાક ખાવું થાય. એટલે ઝીણા ઝીણા તોડતી નહીં ઓળો કરવો હોય. કેટલા બધા લાટશે જો. થોડા લાગે. બધાયનો ઓળો કરી નાખવાનો છે. તારો ઓળો કરવો ને કોને કોને ઓળો ખાવાનો છે? એક અહીંયા છે. આનું શાક બહુ મસ્ત બને છે. મારા પપ્પા તે દી લાવ્યા હતા ને આખા રીંગણાનું બનાવતું. એક સો એટલી બીનું રાખ્યું છે આમ મોટું. અહીંયા હજી 2 છે જો તોડ લવી. આ તો હાવ નાનકું એવું છે અને અહીંયા હાવ નાનું એવું છે. શેતરડાની પાણીપુરી બહુ મસ્ત આવે છે. પાણી કેવું હતું જો એટલા રીંગણા બને. ઓળો બનાવ છે જો. ખાલી રીંગણા ભાળીને ખાવાનું મન થઈ જાય એવા રીંગણા છે હો. હજી આમાં તો છે અહીંયા જો 4. મેં કીધું શેદડા પાણીપુરી બહુ સારી મળે છે. ત્યાંથી લઈ જાય અહીં બેઠા બેઠા પાણીપુરીની ચર્ચા આવે છે. તો ખાટી પાણીપુરી સરસા પણ આમ જब મેં પાણી પીધું ને પૂરી ખાધું તો દાંત અંબાઈ ગયા એટલે કહું તું ખાતી જ નહીં હો. આ વાત કરે છે શેદડા પાણીપુરીની. પેલા બહુ સરસ આવતી. પાછા અહીંયા ખાતા હતા કેવડા મોટા મોટા ભાપલા ખાતા હતા બોલ. હાલો આપણે ઓળો બનાવવાનો છે. અંધારું છે લાઈટ કરી નાખો પેલા તો. તો દક્ષુ બાબા આવી ગયા છે જો બાદ જાતા ત્યાંથી દક્ષુડું પાણીપુરી લઈને આવ્યા હતા. જો કે સપોર્ટ દઈ દીધી છે. જો પાણીપુરી ઓળો તો બનાવતા હતા આપણે. આ જો ઘોબાથી ધાણા આવી ગયા છે મસ્ત લીલા. લસણ લીલું આમ જો અહીંયા ધાણા ખાલી કરે છે મારી મમ્મી. રાધિકાની વાડીએથી સ્પેશિયલ હો. જો હા લીલી લીલી પાલકની ભાજી જો અને વાલોળ મૂળા છે. પછી છે મેથીની ભાજી. સિદ્ધુવાડીમાં તોડીને લાવ્યા છે જો રાધિકાની. આપણે ઓળો બનાવવાનો છે ને તો લીલું લસણ કાયમ લાગી જશે જો. અને આ જો પાણીપુરી ખાઈ લીધી છે અહીંયા. હાલો હવે ઓળો બનાવી નાખું છું ફટાફટ. આમ જો દસડો ભાગ લે મારે હતું.
હું દાયો અને 20 રૂપિયા પાછા એનો 15નો એનો લાવ્યો ને 5નો મારી હાટું. એ અહીંયા ઓળો બની ગયો છે અને પાલકની ભાજી ખાવાનું ચાલુ છે અને 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 આયા દેખો બાબા આપડા લે હા તને પીવી છે ફ્રૂટી ચાલો તારી જો